નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો આંતલિયા ઉંડાજ કાવેરી નદીનો પુલ 3 વર્ષે 454.50 લાખના ખર્ચે પુનઃ ધબકતો કરાયો છે, જેના કારણે ઉંડાજના લોકોને ચોમાસાની ઋતુમાં રાહત થશે। જો કે લુહાર ફળિયાની સરપંચની ચૂંટણીની આચારસંહિતાના કારણે પુલ ચૂપચાપ શરૂ કરી દેવામાં આવ્યો હતો। આંતલિયા ઉંડાજ ગામે કાવેરી નદી ઉપર એક દાયકા અગાઉ અંદાજિત ₹8.50 કરોડના ખર્ચે પુલ લોકાર્પણ કરાયો હતો। 3 વર્ષ અગાઉ ચોમાસા દરમિયાન આંતલિયા ઉંડાજને જોડતા કાવેરી નદી પુલના પાયા હચમચી ગયા હતા અને ઉંડાજ તરફના છેડે પિલ્લર બેસી જતા સ્પાનના અલાઇનમેન્ટ ખોરવાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો, જેના પગલે બંને તરફના લોકોની હાલાકી વધી હતી। ચોમાસામાં જૂનો ડુબાઉ પુલ ડૂબી જતા હાઈવે થઈ 20 કિલોમીટર લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી, તો બીજી તરફ બિલ્લીમોરા વાસીઓ માટે વલસાડ તરફ જવા હાઈવે નેશનલ 48નો શોર્ટકટ બંધ થયો હતો। દરમિયાન ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલે મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી હતી, જેની ફળશ્રુતિમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2023-24 અંતર્ગત ₹454.40 લાખની સૈદ્ધાંતિક મંજૂરી ફાળવણી કરી હતી। રાજ્ય માર્ગ મકાન વિભાગે આંતલિયા ઉંડાજને જોડતા બ્રિજ P1 અને P2 પાસે સ્ટ્રક્ચરને ઊંચું કરી મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરી પુનઃ ધબકતો કરવાની કામગીરી શરૂ કરી હતી, જે કામગીરી પૂર્ણ થતા મંગળવારે ચૂપચાપ પુલ ઉપર વાહન વ્યવહારનો પ્રારંભ કરાયો હતો, જેના કારણમાં હાલ ગ્રામ પંચાયત ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે, જે અંતર્ગત ઉંડાજ લુહાર ફળિયા સરપંચ પદની પેટા ચૂંટણી અને વાણિયા ફળિયા વોર્ડ સભ્યની ચૂંટણી હોવાનું કહેવાય છે। તેમ છતાં પુલ ઉપર વાહન વ્યવહાર શરૂ કરાતા લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો। અને જે 3 વર્ષ પહેલા જે આ પુલની કામગીરી હતી, જે પુલ બેસી જવાથી જે ગામ લોકોની સમસ્યા હતી, એનું આજે નિરાકરણ આવી ગયું છે અને પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે જાહેર જનતા માટે 2 દિવસથી। અને જે ચોમાસામાં તકલીફ પડતી હતી કે 20-22 કિલોમીટરનો અમારે જે ફરીને જવું પડતું હતું કે બલવાડા ચીખલી થઈને, એનું કાયમી નિરાકરણ આવી ગયો છે અને એની રજૂઆત અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે, CR પાટીલ સાહેબને કરી છે ને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબને કરી છે ને એ લોકોના પગલે આજે જે જાહેર જનતા માટે જે પુલ ખુલ્લો મૂકવામાં આવે છે અને ઉંડાજ ગામ અને આજુબાજુના જે 20-22 ગ્રામ પંચાયતને જે તકલીફ પડતી હતી આવવા જવામાં ચોમાસા માટે, એનું કાયમી નિરાકરણ આવી ગયું છે। એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છે ભારતીય જનતા પાર્ટીનો। છેલ્લા 3 વર્ષથી પુલનું જે કામકાજ ચાલી રહ્યું હતું, તેમાં અત્યારે પુલ જ્યારે ખુલ્લો મૂક્યો અને તે ખુલ્લો મૂક્યા બાદ ગામને જે લાભ થયો એમાં 20-22 કિલોમીટર ચક્રાવો હતો અને એ બાબતે ગામ લોકોને હવે ખૂબ જે ચક્રાવો હતો એના માટે ગામ લોકો ખૂબ ખુશ છે અને હવે પછી ગામ લોકોને પણ આ પુલ ખુલ્લો મૂકવાથી ઘણો ફાયદો થશે અને એ બાબતે હું આ બ્રિજનું સમારકામ કરી જાહેર જનતા માટે બ્રિજ ખુલ્લો મૂક્યો અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નવસારીના લોકપ્રિય સાંસદ CR પાટીલ સાહેબ, આપણા લોકપ્રિય ધારાસભ્ય નરેશભાઈ પટેલ સાહેબને ઉંડાજ તથા આસપાસના ગામજનો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।